આજે તો આપણી શરૂઆત સવારથી પૂજાથી ને ભક્તિથી થઈ ગઈ હતી. તો હે એવરીવન, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો જો સવારમાં આપણે તો લઈ લીધું હતું રૂ ને કંકુને બનાવી નાખ્યા હતા નાગલા ને કરી લીધી હતી પૂજાની તૈયારી. સાથે મેં સુંદડી લઈ લીધી હતી, માતાજી માટે બનાવી હતી ને નીકળી ગયા હતા બહાર. તો તમને એમ થશે કે હવે શેની પૂજા છે, તો આજે હતું છોકરીઓને ફૂલકાંજળીનું વ્રત હતું એટલે એની પૂજા કરવા જવાનું હતું. એટલે જો હું મારા બેન અમે બે તૈયાર થઈને નીકળી ગયા હતા મંદિરે. તો જો આ અમારું મસ્ત મંદિર છે. તો મંદિરે આવતાની સાથે જ એમ તો ઘણી છોકરીઓને હતા ફૂલકાંજળી વ્રત ને સવારે સ્કૂલે હોય ને પાછું વ્રતની પૂજા કરવી હોય એટલે થોડુંક વહેલું આવવું પડે, નહીં તો પછી વારો ન આવે. તો જો અમારા બેનનો વારો આવી ગયો તો પૂજા કરવાનો, તો એ પૂજા કરવા બે ગયા હતા. તો એ અત્યારે પહેલાં જેવા નથી વ્રત, કેમ કે પહેલાં તો વ્રત હતા તે માહોલ જ કંઈક અલગ હોય, ઉલ્લાસ હોય ને મસ્તી જેવો માહોલ હતો. ને અત્યારે તો વ્રત ક્યારે આવીને જતા રહે ને એ ખબર નથી પડતી, કેમ કે છોકરીઓનો ટાઈમ જ રહેતો નથી, ભણવામાંથી ઊંચા આવે તો આ બધું કરે ને. તોય તે જો અમારા બેનને તો બહુ જ હરખ, એટલે એને તો વ્રત લીધું હતું ને પૂજા બહુ વિધિવત પતી ગઈ ને અમે આવી ગયા હતા ઘરે. ઘરે આવતાની સાથે થઈ ગયો તો રસોઈનો ટાઈમ, એટલે આપણે તે શરૂ કરી દીધી રસોઈ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. ને જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. ને તમે અમારા વિડીયો ક્યાં સાઈડથી જુઓ છો, કેવા લાગે છે તે મને ચોક્કસથી કહેજો. તો જો આપણે મસ્ત ખાવાનું બની ગયું હતું ને અમે બેસી ગયા હતા જમવા. તો હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.